નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવાની રહેશે। નીચે આપેલા પ્રશ્ન નંબર તમારે 47 થી 53 માંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને પ્રશ્ન નંબર 54 નકશા પૂર્તિનો છે અને તમારે ફરજિયાત જે છે તે મિત્રો લખવાનો રહેશે। પ્રત્યેકના 4 ગુણ રહેશે અને વિભાગ ડી તમને 20 ગુણ અપાવી શકાય છે। પહેલો પ્રશ્ન છે, પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જે છે તે વારસો જણાવવાનો છે। તો ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદિક શાસ્ત્ર, શલ્ય ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનની અંદર પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને અમૂલ્ય વારસો આપ્યો છે। ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે। અર્વાચીન યુગના સંશોધન દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવે છે। આજના પ્રાચ્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓની અંદર મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે। આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે। રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન તમારા શબ્દોની અંદર તમારે લખવાનું છે। તો આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય હતા અને તેમણે રસ રત્નાકર, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આ બે નામના ગ્રંથો આચાર્ય નાગાર્જુન દ્વારા લખવામાં આવેલા છે। આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધોની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી। પારાને ભસ્મ કરી અને ઔષધ તરીકે વાપરવાની સૌ પ્રથમ જો પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય તે મિત્રો આપણને મનાય છે। આમ આચાર્ય નાગાર્જુને રસાયણ વિદ્યા ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપ્યો છે। કૃષિના પ્રકારો વિશે તમારે નોંધ લખવાની છે। તો ભારતની ખેતીના મુખ્ય 6 પ્રકારો છે। જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર એટલે કે ભીની ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી। હવે વાત કરીશું જીવન નિર્વાહ ખેતી એટલે શું। તો જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તેને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી કહેવાય છે। આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારોની અંદર જીવન નિર્વાહ પ્રવૃત્તિ જે છે તે ગણાય છે। ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટા છવાયા જમીનના ટુકડા છે, તેથી સિંચાઈની ઉપલબ્ધતા ખૂબ ઓછી રહે છે। વળી ગરીબીના કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવો પણ પરવડતો નથી। સૂકી એટલે કે શુષ્ક ખેતી, જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો અલ્પ છે અને માત્ર વરસાદ ઉપર આધારિત હોય તેવા વિસ્તારોમાં થતી ખેતીને સૂકી ખેતી કહે છે। આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ ઉપર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે। અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકોની ખેતી થાય છે। ગુજરાતની અંદર ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનની આ રીતે ઘઉં અને ચણાનો પાક જે છે તે મિત્રો લેવામાં આવે છે। આદ્ર એટલે ભીની ખેતી, જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની સગવડ છે ત્યાં આદ્ર એટલે કે ભીની ખેતી થાય છે। વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે પણ સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે। અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી વગેરેની ખેતી કરવામાં આવે છે। સઘન ખેતી, જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંના ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે। તેથી તે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે। આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે। આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર, તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે। સઘન ખેતી હેઠળના વાવેતર વિસ્તારમાં સતત વધતો જાય છે, તેમાં આર્થિક વળતરનું વધુ મહત્વ અપાય છે અને એને મિત્રો વેપારી ખેતી, સઘન ખેતી એટલે કે વેપારી ખેતી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। હવે વાત કરીશું ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ। ભારતની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે। જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું। ખેડે તેની જમીન જેવા ગણોત ધારા દ્વારા જમીન ખેડનારને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો। જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી।
જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા અને અત્યારે પણ કરાઈ રહ્યા છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજના બનાવાઈ અને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવી. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા મિત્રો ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ અથવા તો વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવવામાં આવી છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોનો યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. હવે વાત કરીશું વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો વિશ્વના દેશો પોતાના શ્રમિકો એટલે કે મજૂરોની પરસ્પર આપ-લે કરે છે અને તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર ધંધા, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોની અંદર જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા, વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એટલે કે બ્રેઇન ડ્રેઇન એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે. મોટા ઔદ્યોગિક એકમો પોતાની ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અગત્યનું જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે પણ વિદેશની અંદર મોકલે છે. આ પણ એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ગણાય છે. આપણા દેશમાં બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓનો તેમજ તાલીમ પામેલા કુશળ કારીગરોના અન્ય દેશોમાં થતા સ્થળાંતર અને સ્થાયી વસવાટ કરવામાં વધતા જતા પ્રમાણના લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ભારે ખોટ આજે વર્તાઈ રહી છે. પ્રશ્ન નંબર 52, ધનિક ભારતમાં ગરીબો વસે છે, આ વિધાન સમજાવો. તો ભારત વિવિધ પ્રકારના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ ધનિક દેશ છે, પરંતુ દેશમાં આ સંસાધનોનો ઉપયોગ કરવાના પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે. દેશમાં એ અંગેના શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે. આમ ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શક્યો નથી. પરિણામે દેશની અંદર ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. આથી કહી શકાય કે ધનિક ભારતની અંદર ગરીબો વસે છે. મિત્રો અહીં આગળ ધનિક કરી દીધું, ધનિક ભારતની અંદર ગરીબો વસે છે. પ્રશ્ન નંબર 53, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. અહીં તમારે 8 મુદ્દા લખવાના છે. તો મિત્રો કેન્દ્ર સરકારે ઈસવીસન 2009માં 6 થી 14 વય જૂથના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારનો કાયદો અમલમાં મૂક્યો. આ કાયદાને આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2002ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012 જે છે તે અમલમાં મૂક્યા છે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે. 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીક શાળામાં પ્રવેશ આપવો. ઉંમરનો આધાર માટે જન્મ પ્રમાણપત્ર ન હોવાના કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાય નહીં. 14 વર્ષ પૂરા થઈ ગયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું જોઈએ. શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલના રેકર્ડ અથવા તો બાળકની ઉંમર અંગે માતા પિતાએ કરેલા સોગંદનામાના આધારે પણ બાળકને પ્રવેશ આપી શકાશે. કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો જોઈએ. પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી ફી, કેપિટેશન ફી કે ડિપોઝિટ સ્વરૂપે કોઈપણ પ્રકારની રકમ લઈ શકાશે નહીં. બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી, બાળક અને માતા પિતાનો ઇન્ટરવ્યૂ લેવો, માતા પિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કાર્ય કરી શકાશે નહીં. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ પણ કરી શકશે નહીં. શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષની અંદર નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.